ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું કિંજલ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર લાઇબ્રેરી સાયન્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં તમારું ML2-101 એટલે કે માહિતી સ્ત્રોત પદ્ધતિ અને સેવાઓ, એમાં આપણે યુનિટ 11માં ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ પાર્ટ 2ની આપણે વાત કરી હતી, જેમાં આપણે રિવ્યૂ ઓફ લિટરેચર્સ, સ્ટેટ ઓફ ધ આર્ટ રિપોર્ટ્સ, ત્યારબાદ સ્ટેટિસ્ટિકલ રિવ્યૂઝ અને માર્કેટ રિપોર્ટ્સ, આ ઇન્ફોર્મેશન પ્રોડક્ટની આપણે વાત કરી હતી કે આ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ આપણે યુઝર્સને કેવી રીતે પ્રોવાઈડ કરીએ છીએ, કઈ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ કયા યુઝર્સને ઇઝીલી અવેલેબલ રહે અને એને એ ઇન્ફોર્મેશન્સ જે મળે છે એમાંથી એ ઇન્ફોર્મેશન્સ કેટલી યુટિલાઇઝ થાય છે, એટલે કે એ કેટલી ઉપયોગી બને છે, એની આપણે વાત કરી હતી. આ જ યુનિટમાં આપણે બીજી આગળ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સની આજે વાત કરીશું કે બીજી પણ એવી ઘણી બધી ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ છે જે કે અલગ અલગ રીતે દરેક યુઝર્સને હેલ્પફુલ બને છે, અને જે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ આપણે યુઝર સુધી પહોંચાડીએ છીએ એની જે ઇન્ફોર્મેશન્સ છે એ ક્યાંય ને કંઈ સાચી અને એક ડોક્યુમેન્ટેશન કન્સોલિડેટ કરેલી ઇન્ફોર્મેશન આપણે એને પ્રોવાઈડ કરીએ છીએ. ફર્સ્ટ આપણે ટ્રેન્ડ રિપોર્ટની વાત કરીએ તો જે માર્કેટ રિપોર્ટ છે એટલે કે જે માર્કેટની ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરતા હોય છે કે માર્કેટ રિપોર્ટમાં શું કે નોર્મલી જે માર્કેટમાં જે ઇન્ફોર્મેશન્સ, ટ્રેન્ડ્સ, અપ એન્ડ ડાઉન્સ, પ્રોફિટ લોસ જે ચાલતા હોય છે બિઝનેસને રિલેટેડ, એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો એ જ રીતે ટ્રેન્ડ રિપોર્ટ શું છે? તો ટ્રેન્ડ રિપોર્ટ એક પ્રકારનો ટ્રેન્ડ આપણને ટ્રેન્ડ રિલેટેડ કે કયા એરિયામાં કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે કે અત્યારે લેટેસ્ટ અપડાઉન શું ચાલી રહ્યા છે, લેટેસ્ટ અપડેટ શું છે, એ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરતા હોય છે. તો જે ટ્રેન્ડ રિપોર્ટ છે ખાસ કરીને જીપીએસસી અથવા તો યુપીએસસી એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એવા યુઝર્સને પણ સૌથી વધારે હેલ્પફુલ બને છે, બિકોઝ કે અત્યારના કરંટ ટ્રેન્ડ્સથી એ અપડેટ થતા હોય છે અને કરંટ ટ્રેન્ડ્સ જે એક્ઝામમાં સૌથી વધારે પૂછાતા હોય છે. પ્રવાહ અહેવાલો કોઈપણ વિશેષ ક્ષેત્રના આધુનિક વિકાસ અને અદ્યતન સંશોધન પ્રવાહોની પદ્ધતિસરનું ચિત્ર પૂરું પાડે છે. એટલે કે પ્રવાહ અહેવાલ એટલે કે ટ્રેન્ડ રિપોર્ટ્સનો હેતુ 2-3 વર્ષ કે તેથી વધારે વર્ષોને આવરી લેતા વિશેષ સમયગાળામાં પ્રસિદ્ધ થયેલા કોઈ વિષયના સાહિત્ય પૃથ્થકરણ પરના સંશોધન આધારિત ક્ષેત્રના મુખ્ય પ્રવાહોને ટૂંક સ્વરૂપમાં દર્શાવવાનું છે. ઓકે, એટલે કે ટ્રેન્ડ રિપોર્ટ્સ એક એવો રિપોર્ટ છે કે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ એરિયાને એ કવર કરે છે. એ સબ્જેક્ટ એરિયામાં અત્યારે લેટેસ્ટ ડેવલપમેન્ટ્સ કયા થઈ રહ્યા છે, લેટેસ્ટ રિસર્ચ કયા થઈ રહ્યા છે, એનું આપણને આખું એક વર્ણન કરે છે. પ્લસ જે ટ્રેન્ડ રિપોર્ટ્સ છે એ જે લાસ્ટ 2-3 યર્સમાં એટલે કે 2 થી 3 વર્ષમાં જે પણ કોઈ પર્ટિક્યુલર એરિયામાં અથવા તો સબ્જેક્ટ્સમાં જે સ્પેશિયલાઇઝ થયું હોય એટલે કે જે સ્પેશિયલાઇઝ રિસર્ચ થયા હોય અથવા તો સ્પેશિયલાઇઝ જે લિટરેચર છે એનું એનાલાઇઝ કરી, રિસર્ચ કરી અને એના આધારે તમને એનું ટૂંકું સંક્ષેપ એટલે કે સમરી પ્રોવાઈડ કરે છે કે જેથી કરીને તમને બેઝિક આઈડિયા આવી જાય અથવા તો સમરી ઉપરથી તમને આખો ખ્યાલ આવી જાય કે બેઝિક રિસર્ચ શું થયું હતું અને નવો કરંટ ટ્રેન્ડ શું છે, એ તમને આખો એમાં આઈડિયા આવી જાય. એટલે કે ટ્રેન્ડ રિપોર્ટનો મેઇન ઓબ્જેક્ટ તો એ જ છે કે તમને લાસ્ટ 2-3 યર્સમાં કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ એરિયામાં જે પણ પ્રકારના કોઈ પણ સ્પેશિયલાઇઝ રિસર્ચ થયા છે એ સમય દરમિયાન, તો એ સમય દરમિયાન થયેલા રિસર્ચના એ ઇન્ફોર્મેશનનું એનાલાઇઝ કરી અને તમને એની સમરી પ્રોવાઈડ કરે છે કે જેથી કરીને તમને બેઝિક અપડેટ્સ મળતી રહે કે અત્યારે આ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ એરિયામાં સ્પેશિયલાઇઝ રિસર્ચ કયું ચાલી રહ્યું છે અને એના આધારે તમે તમારું રિસર્ચ આગળ વધારી શકો છો. ટ્રેન્ડ રિપોર્ટ્સ જે માહિતી આપણે એનાલાઇઝ કરીએ છીએ એ ક્યાંય ને ક્યાંય વિષય વિશેષના એટલે કે જે સબ્જેક્ટ એક્સપર્ટ્સ હોય એના ડિસિઝનને આધારે આપણે લેતા હોય છે અને એમને ખૂબ ઉપયોગી બને છે કે આ જે અહેવાલો છે એ વિદ્યાર્થીઓ સંશોધનની શરૂઆત કરવા માટે જે સંશોધનના નવા ક્ષેત્રો ઓળખવામાં અને આગળ વધવામાં મદદરૂપ બને છે. જેમ વાત કરી કે જે અત્યારે કરંટ અપડેટનું અત્યારે એ લોકો સ્ટડી કરી રહ્યા છે,
યુપીએસસી કે જીપીએસસીના સ્ટુડન્ટ્સ હોય અથવા તો જે રિસર્ચ કરી રહ્યા છે પર્ટિક્યુલર સબ્જેક્ટ્સમાં, તો એવા રિસર્ચ સ્કોલર સ્ટુડન્ટ્સ અને જે રિસર્ચ ઓરિએન્ટેડ ફેકલ્ટીઝ કે પ્રોફેસર્સ હોય તો એમને એ સૌથી વધારે હેલ્પફુલ બની શકે છે કે ટ્રેન્ડ રિપોર્ટમાં એમને કરંટ અપડેટ અથવા તો રિસર્ચને રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ એના સમરી રૂપમાં તમને જોવા મળતી હોય છે. ટ્રેન્ડ રિપોર્ટ્સ. A trend reports is a one such tools which is designed to help the specialist readers by equivalent them with the recent developments and research conduct in the particular subjects. અહીંયા આપણે ફરીથી જેવી રીતે આપણે સ્ટેટ ઓફ ધ આર્ટ રિપોર્ટમાં મેઇન ફોકસ કરતા હતા કે મેઇન ઓબ્જેક્ટ શું છે, ઇન્ફોર્મેશન અલગ અલગ ફોર્મમાં છે અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફોર્મમાં રહેલી ઇન્ફોર્મેશનને કન્સોલિડેટ કરવાની, એની સાથે એક પ્રોપર ફોર્મેટમાં આપણે યુઝર્સને પ્રોવાઈડ કરવાની હતી. તો એવી જ રીતે ટ્રેન્ડ રિપોર્ટનો પણ મેઇન ઓબ્જેક્ટ છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે રિસન્ટ ડેવલપમેન્ટ્સ અને રિસર્ચ કન્ડક્ટ ઇન અ પર્ટિક્યુલર સબ્જેક્ટ, એટલે કે જે સ્પેશિયલ યુઝર્સ છે જે પર્ટિક્યુલર સ્પેશિયલાઇઝ એરિયામાં રિસર્ચ કરી રહ્યા છે અથવા તો સ્ટુડન્ટ્સ છે, એને રિસર્ચ ડેવલપમેન્ટ અને રિસર્ચ કન્ડક્ટ એટલે કે જે અત્યારે એ લોકો રિસર્ચ કરી રહ્યા છે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સમાં, તો એને રિલેટેડ ઇન્ફોર્મેશન આપવાનો મેઇન હેતુ છે. સો દે કેન યુટિલાઇઝ દેર ટાઈમ મોર ઇફેક્ટિવ ઇન ધ રિસર્ચ, એટલે કે જેથી કરીને આ જે આપણે ઇન્ફોર્મેશન એમને પ્રોવાઈડ કરીએ છીએ એને એ લોકો ઇફેક્ટિવલી યુઝ કરી શકે. અકોર્ડિંગ ટુ M.A. Gopinathan, a trend report is an explosion of a subjects given an account of general direction of the research in subject based on the review of the documents on the current developments. એટલે કે કરંટ ડેવલપમેન્ટ્સ ઉપર જેટલા પણ અત્યારે રિસર્ચ થઈ રહ્યા છે એ સબ્જેક્ટને ક્યાંય ને ક્યાંય એક્સપ્લોર કરવાનો છે, એટલે કે વધારવાનો છે, એટલે કે આપણે યુઝર સુધી એ ઇન્ફોર્મેશનને એક્સપ્લોર કરીએ, ત્યાં સુધી પહોંચાડીએ. The trend reports help the specialized reader in productivity, utilizations of his or her time and in the conversion of the research potential. એટલે કે ક્યાંય રિસર્ચ જે ભવિષ્યમાં એ લોકો જે રિસર્ચ કરવાના છે પોટેન્શિયલ રિસર્ચમાં એમના કન્વર્ઝેશનમાં યુટિલાઇઝેશનમાં ટ્રેન્ડ રિપોર્ટ સૌથી વધારે હેલ્પફુલ બનતા હોય છે. નીડ્સ. શા માટે આપણે આ ટ્રેન્ડ રિપોર્ટ્સની જરૂર પડે છે? તો સંશોધકોને તેમના ચોક્કસ વિષય ક્ષેત્રમાં થયેલા અદ્યતન એટલે કે કરંટ ડેવલપમેન્ટ્સની સતત જાણકાર રાખવા માટે, એટલે કે આપણે જે જીપીએસસી યુપીએસસીના સ્ટુડન્ટ્સ હોય અથવા તો કોઈ રિસર્ચર્સ છે તો એને આપણે કરંટ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશું તો એ કરંટલી વધારે અપડેટ રહેશે અને એને ખ્યાલ આવશે કે હું જે રિસર્ચ કરી રહ્યો છું એ રિસર્ચમાં અથવા તો જે વિદ્યાર્થી કે સ્ટુડન્ટ જે સ્ટડી કરી રહ્યા છે અથવા તો કોઈ પ્રિપરેશન કરી રહ્યા છે એ એરિયામાં અત્યારે કયા કયા નવા ટ્રેન્ડ ચાલી રહ્યા છે, તો જેથી કરીને એ નવા ટ્રેન્ડથી એ લોકો બાકાત ના રહે, એટલે કે એમને પણ આ નવા ટ્રેન્ડનો ખ્યાલ રહે અને ક્યારે એવું ન બને કે આ રિસર્ચ એરિયા છે એમાં હું અભ્યાસ કરું એટલે કે સ્ટડી કરી રહ્યો છું આ સ્ટડી એ રિસર્ચનું, બટ એનો જે કરંટ ટ્રેન્ડ છે મને ખ્યાલ ના હોય, એવું ન થવું જોઈએ. એટલે આપણે યુઝર્સને કરંટ ઇન્ફોર્મેશન્સ પ્રોવાઈડ કરવા માટે આપણે ટ્રેન્ડ રિપોર્ટ્સ એમને પ્રોવાઈડ કરીએ છીએ. એટલે કે કોઈ પણ નવા રિસર્ચ એરિયામાં એને ઓળખવા માટે અને ટાઈમ સેવિંગની સાથે સાથે સૌથી વધારે રિસર્ચ ઓરિએન્ટેડ આપણે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ. પ્લાનિંગ કરતા હોઈએ અથવા તો કોઈ ડિસિઝન મેકર તરીકે આપણે નાણાં પૂરી પાડતી સંસ્થાઓને સંશોધન માટે મદદરૂપ થવા માટે પ્રેરણા પૂરી પાડવામાં ટ્રેન્ડ રિપોર્ટ્સ આપણને સૌથી વધારે હેલ્પફુલ બને છે. એટલે કે કોઈ એવું બિઝનેસ છે, કોઈ કંપનીઝ છે એ અત્યારે ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા ધરાવે છે કે ક્યાંય ને ક્યાંય એમને ઇન્વેસ્ટ કરવું છે અથવા તો કોઈ રિસર્ચ કરવું છે, તો કેવી રીતે ખ્યાલ આવે કે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો શેર બજાર કે માર્કેટ રિપોર્ટ્સ જે આપણે કહીએ છીએ એની સાથે સાથે ટ્રેન્ડ રિપોર્ટ બિઝનેસનો, કંપનીનો, માર્કેટનો એનો પણ એક પોતાનો ટ્રેન્ડ રિપોર્ટ્સ હોય. તો એ ટ્રેન્ડ રિપોર્ટના આધારે કંપનીઝ ડિસાઇડ કરશે એને કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવું છે અથવા તો કોઈ પ્લાનિંગ કરવું છે, તો એ ટ્રેન્ડ રિપોર્ટના આધારે ટ્રેન્ડ રિપોર્ટમાં આપેલી ઇન્ફોર્મેશનને ધ્યાને રાખી અને પોતાના ડિસિઝન લઈ શકે છે. તો ટ્રેન્ડ રિપોર્ટ દરેક લાઇબ્રેરીમાં આપણે હોવા જરૂરી છે કે જેથી કરીને આપણા વિદ્યાર્થીઓ, આપણા સંશોધકો, ફેકલ્ટી, પ્રોફેસર્સ અને સપોઝ કે આપણે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છીએ તો એ સંસ્થાને પણ જો કંઈ એ પોતાની સંસ્થા અથવા તો કોમ્પિટિટિવ સંસ્થાને ઇન્ફોર્મેશન જોઈતી હોય અથવા તો ટ્રેન્ડની રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો એના માટે આપણે ટ્રેન્ડ રિપોર્ટ એમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓને તેમનું સંશોધન ક્ષેત્ર ઓળખવા માટે, એટલે કે
સ્ટુડન્ટ એમનો રિસર્ચ એરિયા ડિફાઇન કરી શકે. એના માટે આપણે સૌથી વધારે ટ્રેન્ડ રિપોર્ટની હેલ્પ લેતા હોઈએ છીએ. એક્ઝામ્પલ કે કયા કયા ટ્રેન્ડ રિપોર્ટ્સ અત્યારે અવેલેબલ છે. તો ટ્રેન્ડ્સ ઇન થર્મેક્યુલિસિસ એ યુનાઇટેડ સ્ટેટનું છે, જે 1998થી 2003 સુધીમાં ચાલતું હતું. ત્યારબાદ ડિવિઝન ઓફ થર્મલ ક્યુઝિસ એલિમિનેશન સેન્ટર ફોર ધ HIV, STD and TB preservations. Eisenberg, Mikkel B. The train report in the Library and Information Science ERIC reports. એટલે કે જે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એનું નામ જ એવું છે કે ટ્રેન્ડ્સ ઇન ધ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ એરિક રિપોર્ટ્સ. ત્યારબાદ ધવન્સને 1996માં એમણે કરંટ ટ્રેન્ડ્સ ઇન બ્લાસ્ટિક રિસર્ચ ડિઝર્ટેશન ફોર ધ માસ્ટર ડિગ્રી ઇન ધ ઇન્ફોર્મેશન સાયન્સ એવો એક રિપોર્ટ આપેલો કે માસ્ટર ડિગ્રી જે ઇન્ફોર્મેશન સાયન્સમાં કરી રહ્યા છે ડિઝર્ટેશન્સ, એમનો અત્યારે કરંટ જે ટ્રેન્ડ છે ઇન ધ બ્લાસ્ટિક રિસર્ચમાં કયો કરંટ ટ્રેન્ડ છે એના ઉપર એમણે પોતાનો ટ્રેન્ડ રિપોર્ટ શો કરેલો. આ જે ટ્રેન્ડ રિપોર્ટ છે એ ઇફલાનો ટ્રેન્ડ રિપોર્ટ છે કે ઇફલા આવા અલગ અલગ ટ્રેન્ડ રિપોર્ટ્સ આપણને પ્રોવાઈડ કરતી હોય છે. તો જે પર્ટિક્યુલર જે સંસ્થાઓ હોય, ઓર્ગેનાઇઝેશન્સ હોય, એસોસિએશન્સ હોય, એ પણ પોતાના ટ્રેન્ડ રિપોર્ટ આવી રીતે શો કરતા હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે ઇફલા છે એ પોતાના જે ટ્રેન્ડ રિપોર્ટમાં કેવી કેવી ઇન્ફોર્મેશનને કવર કરે છે. તો ત્યાં એક્સેસ ટુ ઇન્ફોર્મેશન, ઓનલાઈન એજ્યુકેશન, પ્રાઇવસી એન્ડ ડેટા પ્રોટેક્શન્સ, હાઇપર કનેક્ટ સોસાયટી, ન્યૂ ટેકનોલોજીસ. અહીંયા ન્યૂ ટેકનોલોજીસ વિલ બોથ એક્સપાન્ડ એન્ડ લિમિટ હુ હેઝ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન્સ. એટલે કે કોણ ઇન્ફોર્મેશનને એક્સેસ કરી શકે એ આપણી માટે એક પ્રકારનું એક્સપાન્ડ છે કે પછી એક પ્રકારની લિમિટાઇઝ છે. તો એના ઉપર એમણે આખો પોતાનો ટ્રેન્ડ રિપોર્ટ આપેલો છે. આવી રીતે તમે કોઈ બીજી સંસ્થાના પણ કરંટ ટ્રેન્ડ રિપોર્ટ્સ કેવા હોય એ પણ તમે રિફર કરી શકો છો. ખાસ ઇફલાનું ટ્રેન્ડ રિપોર્ટ્સ આપણે લાઇબ્રેરી પ્રોફેશનમાં સૌથી વધારે લાઇબ્રેરી પ્રોફેશનને રિફર કરવો જોઈએ, બિકોઝ કે ઇફલા જે છે એ લાઇબ્રેરીના ક્યાંય ને ક્યાંય ડેવલપમેન્ટ માટે પોતાના ઘણા બધા અચીવમેન્ટ્સ અને ઘણા બધા નવા ઇનિશિયેટિવ્સ આપતી હોય છે કે કેવી રીતે લાઇબ્રેરીમાં કયા ઇનિશિયેટિવ લઈ શકીએ વિથ ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન, કે કઈ રીતે આપણે બીજી લાઇબ્રેરીમાં ડેવલપમેન્ટ્સ વધારે કરી શકીએ અને લાઇબ્રેરી પ્રોફેશનને આપણે આગળ લઈ જઈ શકીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ જ્યારે પણ તમને કોઈ પણ કન્ફ્યુઝન છે અથવા તો તમારે લાઇબ્રેરી પ્રોફેશન વિશે જાણવું છે તો ઇફલાની વેબસાઇટ જરૂરથી રિફર કરો કે ઇફલાની વેબસાઇટમાં કરંટ ટ્રેન્ડ્સ જે ચાલતા હોય એની પણ ઇન્ફોર્મેશન મળી રહે છે, કઈ જગ્યાએ કઈ કોન્ફરન્સ થઈ રહી છે અથવા તો કઈ ઇન્ફોર્મેશન અત્યારે લેટેસ્ટ ચાલી રહી છે, કરંટ અપડેશન શું છે, અત્યારે કયા કરંટ રિસર્ચ ટોપિક ચાલી રહ્યા છે, એના ઉપર પણ જ્યારે તમને ઇન્ફોર્મેશન્સ જો જોઈતી હોય તો ઇફલા ઇઝ ધ બેસ્ટ વે. એટલે કે એક આપણને પ્લેટફોર્મ છે કે જ્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી રહે. આવા બીજા ઘણા બધા એસોસિએશન્સ છે કે જ્યાંથી તમે લાઇબ્રેરી પ્રોફેશનના જેટલી પણ ઇન્ફોર્મેશન્સ છે એની સાથે કનેક્ટ રહી શકો છો, અપ ટુ ડેટ રહી શકો છો. ઓકે, ટેકનિકલ ડાયજેસ્ટની વાત કરીએ તો ટેકનિકલ ડાયજેસ્ટ એટલે શું? તો કે આપણે હકીકતમાં એવું કહીએ કે સંક્ષેપ એ પ્રલેખનું પૂર્ણ પ્રતિનિધિત્વ છે. એટલે કે જે આપણે શોર્ટ સમરી કહીએ છીએ, જેમાં આપણે આગળ વાત કરી કે કોઈ પણ તમને સમરી પ્રોવાઈડ કરવામાં આવે કે આખું જે પૂરું ચિત્ર છે એ તમને નથી દર્શાવવામાં આવતું. ઘણી વખત આપણને શું થાય કે આખું આર્ટિકલ્સ આપણને રિફર કરવો નથી ગમતો, બટ એની સમરી જો આપણને મળી જાય કે બેઝિક આઈડિયા આવી જાય કે આ આખા આર્ટિકલમાં કહેવા શું માંગે છે, તો એ જો સમરી આપણને મળી જાય ને સમરી ઉપરથી આપણને આઈડિયા આવી જાય ને આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો વધારે યુઝર્સ સમરીને પ્રિફર કરતા હોય છે. તો જે હેતુ લોકોના વિવિધ સમૂહોની જરૂરિયાતોને અનુરૂપ ફરીથી લખવામાં આવે છે, જે પૂર્ણપણે મૂળ પ્રલેખની અવેજી તરીકેની સેવા પૂરી પાડે છે. એટલે કે સંક્ષેપો એટલે સમરી એ સામાન્યપણે સામયિક પ્રકાશનો હોય છે કે જે ઘણા સ્ત્રોતોમાંથી તારવણી કરી એટલે કે અલગ અલગ ડિવિઝન કરી કૃતિને પદ્ધતિસરમાં ક્રમમાં ટૂંકાણમાં દર્શાવે છે. એટલે કે તમને કોઈ પર્ટિક્યુલર આર્ટિકલ આખો રિફર નથી કરવો અથવા તો તમને જે પર્ટિક્યુલર રિસર્ચ એરિયા છે એની સમરી જોઈએ છે અથવા તો કે ટૂંકાણમાં તમને એ કન્સેપ્ટ માત્ર ક્લિયર થઈ જાય તો એના માટે ટેકનિકલ ડાયજેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કે ટેકનિકલ ડાયજેસ્ટને ધ્યાને રાખી એટલે કે એમાં તમને કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ, એરિયા, રિસર્ચ, ટોપિક એને રિલેટેડ જેટલી પણ સમરીઝ અવેલેબલ છે એ સમરી તમને એક આપણે કહીએ કે મેગઝિન્સ છે, મેગઝિન પબ્લિકેશનના સ્વરૂપમાં તમને જોવા મળે છે. નીડ્સ શા માટે આપણે ટેકનિકલ ડાયજેસ્ટની રિક્વાયરમેન્ટ રહેતી હોય છે?
તો ઉદ્યોગમાં વિવિધ કક્ષાના કર્મચારીઓને તેમને સ્પર્શતા ક્ષેત્રોમાં અદ્યતન વિકાસની જાણકારી પૂરી પાડવા માટે, એટલે કે જે અત્યારે બિઝનેસ ચાલતા હોય, કોઈ ફેક્ટરીઝ છે, કોઈ એસોસિએશન છે કે જ્યાં એન નંબર ઓફ સ્ટાફ વર્ક કરતું હોય છે, તો દરેક સ્ટાફ પાસે એટલો ટાઈમ નથી હોતો કે એ એમના જે પર્ટિક્યુલર એરિયામાં કયા કયા ટ્રેન્ડ્સ ચાલી રહ્યા છે, કરંટ ઇન્ફોર્મેશન શું છે એ ડીપલી વાંચી શકે. તો ત્યારે આવા ટેકનિકલ ડાયજેસ્ટ જે આપણે એમને પ્રોવાઈડ કરીએ તો જેથી કરીને બેઝિક એમને કન્સેપ્ટ ક્લિયર હોય કે અત્યારે કરંટમાં શું ચાલી રહ્યું છે. વિશેષતાઓના ક્ષેત્રમાં સ્પર્શતી માહિતી સમયસર પૂરી પાડવી, તેમને નવા થયેલા વિકાસથી અવગત કરાવવા, એટલે કે જે ઇન્ફોર્મેશન્સ છે આપણે આજની ઇન્ફોર્મેશન્સ છે એ યુઝર્સને કાલે પ્રોવાઈડ કરીએ, એટલે કે કરંટ ઇન્ફોર્મેશન આજના ન્યૂઝ હોય ને આપણે કાલે જો યુઝર્સને આપીએ તો એના માટે એ જે ઇન્ફોર્મેશન છે એ ઓલ્ડ બની જશે, એના માટે કરંટ ઇન્ફોર્મેશન નહીં રહે. તો જે પણ ઇન્ફોર્મેશન છે સમયસર, એટલે કે કરંટ ઇન્ફોર્મેશન ત્યારે જ કરંટ રહે કે જ્યારે આપણે એને તરત જ યુઝર સુધી પહોંચાડીએ, અથવા તો એની જે ટાઈમ લિમિટ છે એ ટાઈમ લિમિટમાં આપણે યુઝર્સને પહોંચાડીએ. અને જે નવા થઈ રહ્યા છે અત્યારે રિસર્ચ જે નવા થઈ રહ્યા છે એનાથી આપણે એમને અવગત રાખીએ. અદ્યતન તકનિકની જાણકારી પૂરી પાડવી, એટલે કે જે કરંટ ટેકનોલોજી કઈ કઈ ચાલી રહી છે, કઈ કઈ ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એની આપણે ઇન્ફોર્મેશન એમને પ્રોવાઈડ કરીએ. સંશોધન અને ઉત્પાદન કેન્દ્રો વચ્ચે અસરકારક માધ્યમ તરીકે આપણે સેવા પૂરી પાડવી, એટલે કે જે રિસર્ચર છે અને પ્રોડક્ટર્સ છે એમની વચ્ચે આપણે એક સેતુ તરીકે કાર્ય કરીએ. પ્રિપરેશન એન્ડ પ્લાનિંગ, એટલે કે જે ટેકનિકલ ડાયજેસ્ટ છે એ પ્રિપેર કરવું અને એનું આપણું પ્લાનિંગ આપણે કેવી રીતે કરીએ. તો ફર્સ્ટ આપણે જે યુઝર્સ છે એની ઇન્ફોર્મેશન નીડ્સને ધ્યાનમાં રાખીએ, ત્યારબાદ ઇન્ફોર્મેશન સોર્સિસ અને એનો સ્ટોર કરીએ, ઇન્ફોર્મેશન એનાલાઇઝ કરીએ, કન્સોલિડેટ કરીએ, ઇવેલ્યુએટ કરીએ, ત્યારબાદ એને પ્રેઝન્ટ કરીએ અને પ્રેઝન્ટ કર્યા બાદ એનું આલેખન અને પ્રસાર, એટલે કે પ્રેઝન્ટ એવા ફોર્મેટમાં કરવાનું કે યુઝર્સને ઇઝીલી એને સમજ પડે, અને ત્યારબાદ એનું પ્રસાર એટલે કે માર્કેટિંગ કરીએ. કે ટેકનિકલ ડાયજેસ્ટ આવી રીતે કોઈ સમરી છે કે જ્યાં કોઈ પર્ટિક્યુલર ટૉપિક ઉપર જે પણ તમારે રિસર્ચને રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈએ છે કે કોઈ બીજા કરંટ ટ્રેન્ડ્સને રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈએ છે તો એની સમરી તમને ટેકનિકલ ડાયજેસ્ટમાં અવેલેબલ રહે છે. તો આ આખું પ્લાનિંગ છે, પ્રિપરેશન્સ, કે તમે આવી રીતે જે ટેકનિકલ ડાયજેસ્ટ છે એ પ્રિપેર કરી શકો છો. યુઝર્સની નીડને ધ્યાનમાં રાખો, ત્યારબાદ ઇન્ફોર્મેશન સ્ત્રોત એટલે કે જે ઇન્ફોર્મેશન સોર્સિસ છે એ ફાઇન્ડ કરો કે કયા કયા ઇન્ફોર્મેશન સોર્સિસમાંથી ઇન્ફોર્મેશન લેવી છે. ત્યારબાદ એને કલેક્ટ કરી ઇન્ફોર્મેશન ઇવેલ્યુએટ કરીએ, એનું કન્સોલિડેટ કરીએ અને એને એક પ્રોપર ફોર્મેટમાં આપણે એને રજૂ કરીએ. વાત કરીએ આપણે બિબ્લિયોગ્રાફીની. તો બિબ્લિયોગ્રાફી જેમ આપણે વાત કરી હતી કે સ્ટેટ ઓફ ધ આર્ટ રિપોર્ટ્સ કે ઇન્ફોર્મેશન્સ જ્યારે આપણે પ્રોવાઈડ કરીએ છીએ લિટરેચર રિવ્યૂઝમાં, કે જ્યારે તમે લિટરેચર રિવ્યૂ કરી રહ્યા છો તો એ લિટરેચર રિવ્યૂ સપોઝ આપણી પાસે ઓનલાઈન ડેટાબેઝિસ નથી તો આપણે શું કરીએ, બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરીએ. તો બિબ્લિયોગ્રાફી શું છે? તો બિબ્લિયોગ્રાફી ઇઝ એન ઓર્ગેનાઇઝડ લિસ્ટ ઓફ પ્રાઇમરી ઓર અધર સોર્सेस related to given subjects or a person. It is usually arranged alphabetically by the author or chronological or a topic wise. Okay? એટલે કે બિબ્લિયોગ્રાફી એક એવી લિસ્ટ છે કે જ્યાં પ્રાઇમરી રિસોર્સિસ પણ આવી જાય, સેકન્ડરી રિસોર્સિસ પણ આવી જાય, કે જ્યાં કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ, કોઈ પર્ટિક્યુલર પર્સનને રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન્સ છે એ પ્રાઇમરી કે સેકન્ડરી સોર્સિસ એને આલ્ફાબેટિકલી, ક્રોનોલોજીકલી કે ટોપિક વાઇઝ આપણે એને ડિવિઝન કરીએ, એટલે કે એને ગોઠવીએ. આલ્ફાબેટિકલી છે તો ABCD વાઇઝ આપણે એને ગોઠવીશું, ક્રોનોલોજીકલી છે તો કે એઝ યુઝ્યુઅલ જેમ ગોઠવાય છે, અને ટોપિક વાઇઝ ગોઠવી છે તો કરંટ ટ્રેન્ડ્સ પ્રમાણે આપણે એને ગોઠવીશું. તો જ્યારે પણ તમે કોઈ લિટરેચર રિવ્યૂ કરી રહ્યા છો એના રિલેટેડ કયા કયા ઇન્ફોર્મેશન કે પર્ટિક્યુલર ટોપિક ઉપર રિસર્ચ ચાલી રહ્યો છે એનું લિટરેચર રિવ્યૂ ફાઇન્ડ કરવાનું છે. એ લિટરેચર રિવ્યૂ તમે સોર્સિસ કલેક્ટ કરી લીધા, કોઈ થીસીસ છે, કોઈ આર્ટિકલ્સ છે, કોઈ બુક્સ છે, તો આ બધું કલેક્શન તમે કમ્બાઈન કરી લીધું. બટ હવે ઘણી વખત કન્ફ્યુઝન થઈ જાય કે કેવી રીતે ગોઠવવું, તો ત્યારે તમે એને આલ્ફાબેટિકલી ગોઠવી શકો, એટલે કે બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી દો. કે બિબ્લિયોગ્રાફીને આધારે કોઈ પણ બીજો યુઝર્સ પણ જો ઇન્ફોર્મેશન ફાઇન્ડ કરવા આવે તો આલ્ફાબેટિક હશે તો ઇઝીલી ફાઇન્ડ કરી શકશે, ક્રોનોલોજીકલી હશે તો એને થોડી ડિફિકલ્ટી થશે, અને જો ટોપિક વાઇઝ હશે તો ટોપિક વાઇઝ પણ એને એ ઇન્ફોર્મેશન ઇઝીલી મળી રહેશે.
તો બિબ્લિયોગ્રાફી કે જ્યાં તમે લિસ્ટ આઉટ કરો છો કે કયા સોર્સિસ કેવી રીતે આપણે યુઝ કરવાના છે, કયો સોર્સ આપણે સૌથી પહેલાં લીધો હતો, તો એવી રીતે આપણે એક લિસ્ટ પ્રિપેર કરીએ. It may be comprehensive or selective. It may be published as a part of large work or a separate work. The basic aim of the bibliography is to assist the users in locating the existence of the identifying the book or any other material which may be of interest to him. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે સ્ટેટ ઓફ ધ આર્ટ રિપોર્ટ્સ, રિવ્યૂ ઓફ લિટરેચર્સ ની જે મેઇન ઓબ્જેક્ટ્સ છે, ટ્રેન રિપોર્ટ્સ, એના મેઇન ઓબ્જેક્ટ્સની વાત કરીએ કે મેઇન ઓબ્જેક્ટ્સ શું છે. જો તમને એ બેઝિક ખ્યાલ આવી જાય તો તમને આ બધામાં ડિફરન્શિએટ કરવામાં ક્યારેય તકલીફ નહીં પડે. ઘણી વખત મિક્સઅપ થઈ જાય કે ટ્રેન રિપોર્ટ્સનો મિનિંગ શું છે અથવા તો માર્કેટ રિપોર્ટનો મિનિંગ શું છે, બિબ્લિયોગ્રાફીમાં કન્ફ્યુઝન થાય છે, લિટરેચર રિવ્યૂમાં કન્ફ્યુઝન થાય છે. બટ જ્યારે તમે એના એમને ધ્યાનમાં રાખો છો, એમને યાદ રાખો છો કે આ બધાનો ઉદ્દેશ્ય શું છે, તો તમને એ ઓટોમેટિકલી ડિફરન્શિએશન થઈ જશે. બિબ્લિયોગ્રાફીનો મેઇન ઓબ્જેક્ટ છે એ શું હોય કે જે પણ તમે મટીરિયલ તમે ફાઇન્ડ કર્યો છો, એટલે કે જે રિસર્ચ થઈ રહ્યું છે એનું તમે અલગ અલગ મટીરિયલ ફાઇન્ડ કર્યું છે, એક બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી. કાલ કોઈ બીજો યુઝર્સ આવે છે, ઇન ફ્યુચર કોઈ પ્રોફેસર કે ફેકલ્ટી આવે છે, એને પણ એ જ રિસર્ચ એરિયા, એનો ઇન્ટરેસ્ટ એરિયા એ જ છે અને એને કોઈ બુક, થીસીસ કે કંઈ પણ એને ફાઇન્ડ કરવું છે, તો આપણે ઇન્ટરેસ્ટ એરિયા પ્રમાણે જે બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી હશે તો એમાંથી આપણે એ બિબ્લિયોગ્રાફી એને પ્રોવાઈડ કરીએ અને એમાંથી એ ફાઇન્ડ કરી લે કે એને કઈ બુક રિફર કરવી છે, કયો આર્ટિકલ રિફર કરવો છે અથવા તો કયું થીસીસ રિફર કરવું છે, તો એ બિબ્લિયોગ્રાફીના આધારે એ ફાઇન્ડ કરી શકે છે. તો બિબ્લિયોગ્રાફી જ્યાં ટાઈમ બચાવે છે ને આપણને ઇઝીલી, આપણે જોઈએ છે કે લાઇબ્રેરીમાં ઘણું બધું કલેક્શન્સ અવેલેબલ હોય છે, એમાંથી તમારે કઈ બુક રિફર કરવી છે તો ત્યાં તમારે શું કરવું પડે કે બધું કલેક્શન તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે, રિફર કરવું પડે. બટ જો તમારી પાસે બિબ્લિયોગ્રાફી હોય તો બિબ્લિયોગ્રાફીમાંથી તમે સર્ચ કરી શકો કે કઈ તમારે બુક જોઈએ છે અને એ બુકમાં બિબ્લિયોગ્રાફીમાં ઓથરનું નામ, ટાઇટલ્સ, એનું યર, આ દરેક વસ્તુનું ડિસ્ક્રિપ્શન ત્યાં તમને મળી રહે છે. A well-prepared bibliography provides the definite coverage of the document over a period of time within the specific limits. એટલે કે જે એકદમ પ્રોપર બિબ્લિયોગ્રાફી હશે તો ત્યાં જેમ કીધું કે તમને ઓથરનું નામ પણ મળી રહે, બુકનું નામ પણ મળી રહે, કેટલા પેજીસ છે, કઈ જર્નલ્સ, જો આર્ટિકલ્સ હોય તો કે કઈ જર્નલ્સનું આર્ટિકલ છે, કયા પેજ ઉપર છે, કયા ઓથરે લખ્યો છે, કયા વર્ષમાં પબ્લિશ થયો છે, આ દરેક ઇન્ફોર્મેશન તમને ત્યાંથી મળી રહે છે. ASLIP book list, monthly list of recommended scientific and technical books with the annotation, London, ASLIP volume 1, 1935 monthly. તો એક આ પ્રકારની બિબ્લિયોગ્રાફીનું એક એક્ઝામ્પલ છે કે એક્ઝામ્પલના આધારે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ટાઈપ ઓફ બિબ્લિયોગ્રાફી, તો બિબ્લિયોગ્રાફીમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના ટાઈપ્સ છે. યુનિવર્સલ બિબ્લિયોગ્રાફીમાં પ્રિન્ટિંગ કેટલોગ ઓફ ગ્રેટ નેશન લાઇબ્રેરી એ ઇન્ક્લુડ થાય છે. નેશનલ લાઇબ્રેરીમાં ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી એટલે કે ઇન્ડિયાની નેશનલ બિબ્લિયોગ્રાફીસ છે એને કવર કરવામાં આવે છે. ટ્રેન બિબ્લિયોગ્રાફીમાં ક્યુમ્યુલેટિવ બુક ઇન્ડેક્સ, ઇન્ડિયન બુક ઇન પ્રિન્ટ્સ, એનો કવરેજ કરવામાં આવે છે. બિબ્લિયોગ્રાફી ઓફ એનોનિમસ એન્ડ શેડોનિમસ વર્ક્સ એટલે કે ડિક્શનરી ઓફ એનોનિમસ એન્ડ શેડોનિમસ લિટરેચર્સ એટલે કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થીનો જે ડિક્શનરી હોય એની પણ એક બિબ્લિયોગ્રાફી હોય. એટલે કે કેટલી એવી ડિક્શનરી છે કે જે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ઉપર અવેલેબલ છે, તો કોઈ વ્યક્તિ એવી પણ કોઈ એક બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી હોય કે જ્યારે કોઈને ડિક્શનરી ઉપર સર્ચ કરવું છે અથવા તો ડિક્શનરી વિશે જાણવું છે તો એને આપણે બિબ્લિયોગ્રાફી પ્રોવાઈડ કરી દઈએ કે આટલી ડિક્શનરી છે, ડિક્શનરી ઓફ ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ટુ ઇંગ્લિશ, ડિક્શનરી ઓફ એનોનિમસ, શેડોનિમસ. તો આવી રીતે અલગ અલગ ડિક્શનરી જેટલી પણ અવેલેબલ હોય એની પણ આપણે બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી શકીએ છીએ. સિલેક્ટિવ ઓર ઇલેક્ટિવ બિબ્લિયોગ્રાફી એટલે કે વર્લ્ડ બેસ્ટ બુક્સ. લિસ્ટ ઓફ પીરિયોડિકલ એટલે કે પીરિયોડિકલ્સ કેટલા અવેલેબલ છે એની પણ આપણે એક બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી શકીએ છીએ અને એમાં અલરિચ ઇન્ટરનેશનલ પીરિયોડિકલ ડિરેક્ટરીઝ એ એક બિગેસ્ટ એક્ઝામ્પલ છે કે અર્લી આ તમારા રેફરન્સ સોર્સિસમાં પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો કે રેફરન્સ સોર્સિસ જેમ આપણું ડિક્શનરી છે, એન્સાઇક્લોપીડિયાસ છે, ડિરેક્ટરીઝ છે, તો એમાં પીરિયોડિકલ્સમાં અલરિચ ઇન્ટરનેશનલ પીરિયોડિકલ ડિરેક્ટરીઝ એ એક પ્રકારની લિસ્ટ ઓફ પીરિયોડિકલ્સ કે એમાં અલગ અલગ પ્રકારના પીરિયોડિકલનું લિસ્ટ આપેલું છે તો એને પણ આપણે બિબ્લિયોગ્રાફી તરીકે લઈ શકીએ છીએ. લિસ્ટ ઓફ થીસીસ એન્ડ ડિઝર્ટેશન્સ, ઓથરની બિબ્લિયોગ્રાફી હોય,
સબ્જેક્ટ્સની બિબ્લિયોગ્રાફી હોય, બિબ્લિયોગ્રાફી ઓફ બિબ્લિયોગ્રાફી હોય, એટલે કે કોઈએ બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરી છે તો એની પણ એક બિબ્લિયોગ્રાફી હોય કે સપોઝ લિટરેચર રિવ્યૂઝ છે તો લિટરેચર ઉપર કે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન લિટરસી ઉપર આટલા આર્ટિકલ્સ અવેલેબલ્સ છે એની બિબ્લિયોગ્રાફી છે. તો આવી બિબ્લિયોગ્રાફી કેટલી છે કે એક વ્યક્તિએ માત્ર કંઈ ઇન્ફોર્મેશન લિટરસી ઉપર બિબ્લિયોગ્રાફી નહીં પ્રિપેર કરી હોય, એવા બીજા પણ ઘણા વ્યક્તિઓએ કરી હશે. તો એવી પણ કે બિબ્લિયોગ્રાફીની પણ આપણે બિબ્લિયોગ્રાફી પ્રિપેર કરીએ તો ત્યાં પણ એને આપણે બિબ્લિયોગ્રાફી ઓફ બિબ્લિયોગ્રાફી ગણી શકીએ છીએ. તો આ બધી ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ થઈ. રિવ્યૂઝની વાત કરીએ તો રિવ્યૂ ઇઝ અ સર્વે ઓફ પ્રાઇમરી લિટરેચર. ઇટ એમ ટુ ડાયજેસ્ટ એન્ડ કોરિલેટેડ ધ લિટરેચર્સ ઓવર અ ગિવન પીરિયડ. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ ધ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેન્ડ ઇન ધ ફિલ્ડ ઓફ કોન્સર્ન્સ. એટલે કે રિવ્યૂ શું આપણને બતાવે છે કે સર્વે ઓફ ધ પ્રાઇમરી લિટરેચર, એટલે કે પ્રાઇમરી જેટલા લિટરેચર્સ છે એમાં કયા સર્વે થઈ રહ્યા છે અને ડાયજેસ્ટ કે પર્ટિક્યુલર પીરિયડમાં કેટલાક એની કોરિલેટેડ કેટલા સર્વે થયા છે અને સર્વેમાંથી શું ફાઇન્ડ મળ્યું છે. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ ધ ડેવલપમેન્ટ્સ એન્ડ ટ્રેન્ડ્સ ઇન ધ ફિલ્ડ ઓફ કોન્સર્ન, એટલે કે જે પણ ડેવલપમેન્ટ થયા છે ટ્રેન્ડ ફિલ્ડ્સમાં એ પણ એમાં શું કરે છે. A review provides the background information to new problem in suitable form and survey as a key to literatures. અહીંયા આ ફરીથી આપણું મેઇન એમ રિવ્યૂમાં શું હોય કે રિવ્યૂ આપણને શું પ્રોવાઈડ કરે છે? બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન્સ, એટલે કે કોઈ અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે એના રિલેટેડ તમે લિટરેચર કરી રહ્યા છો અને લિટરેચરની બેકગ્રાઉન્ડની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરે છે. એટલે કે જે ફાઇનલ ઇન્ફોર્મેશન નથી બટ એ ઇન્ફોર્મેશનને યુઝ કરીને તમે તમારું રિસર્ચ આગળ વધારી શકો છો. એટલે કે સ્યુટેબલ ફોર્મમાં જે પણ નવું તમને ઇન્ફોર્મેશન મળે છે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેની. ઓકે, એમાં એક્ઝામ્પલ છે એડવાન્સ ઇન ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી, ન્યુયોર્ક એકેડેમિક પ્રેસ. ડિરેક્ટરીઝ તો આપણે સૌ જાણીએ છીએ કે ડિરેક્ટરીઝ એક પ્રકારની પ્રોડક્ટ છે આપણી માટે કે જેમાં નામ હોય, એડ્રેસ હોય, પર્સન્સ, ઓર્ગેનાઇઝેશન્સ અને ટેલિફોન્સ, મેન્યુફેક્ચર્સ, પીરિયોડિકલ્સ. તો આ બધા માટે આપણે ડિરેક્ટરીનો યુઝ કરીએ છીએ. ઇટ મે લિસ્ટ ઇન્ફોર્મેશન ઇન અ વે which best serves the requirement of its user as to enable them to get the required information readily. એટલે કે જે પણ ઇન્ફોર્મેશન્સ છે એ યુઝર્સને ઇઝીલી મળી રહે એવા ફોર્મમાં આપણે એને પ્રોવાઈડ કરીએ. Directory may or may not appear in the title. A directory is defined as a list of person or organization systematically arranged, usually in alphabetics or a class, orders, given address, affiliation, etc. for the individuals and address office functions and similar data for the organizations. એટલે કે ડિરેક્ટરી એક લિસ્ટ હોય કે જે પર્સનનું નામ હોય, ઓર્ગેનાઇઝેશન, સિસ્ટમેટિક્સ, અરેન્જમેન્ટ કે જ્યાં તમને દરેક ઇન્ફોર્મેશન આલ્ફાબેટિકલી હોય, એડ્રેસ, ઓફિસ, ફંક્શન્સ, દરેક વસ્તુ ત્યાં તમને મળી રહે. ટાઈપ ઓફ ડિરેક્ટરી, કેટલા ટાઈપની ડિરેક્ટરી હોય તો જનરલ, ઇન્ટરનેશનલ, નેશનલ, રિજનલ, લોકલ અને અધરમાં સાયન્ટિફિક એન્ડ લર્ન સોસાયટી એન્ડ ટ્રેન પ્રોફેશન્સ. ઓકે, published majority of the directories are bought out by the commercial firms. Telephone companies also publish a very large number of directories. Government agencies અને associations, એટલે કે ગવર્મેન્ટ એજન્સીઝ હોય, એસોસિએશન્સ હોય, કોઈ કોમર્શિયલ ફર્મ્સ હોય તો દરેક વ્યક્તિ પોતાને એસોસિએશનની, ઓર્ગેનાઇઝેશનની, યુનિવર્સિટીની પોતાની ડિરેક્ટરીઝ પબ્લિશ કરતા હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે પણ આપણે અલગ અલગ ઇન્ફોર્મેશન પ્રોડક્ટની વાત કરી જેમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિપોર્ટની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. આજે આપણે ટ્રેન રિપોર્ટ્સ, ડિરેક્ટરીઝ, બિબ્લિયોગ્રાફીઝ, રિવ્યૂઝ એની આપણે વાત કરી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું યુનિટ 11 કે ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ પાર્ટ 2 કે જેમાં અલગ અલગ ઇન્ફોર્મેશન પ્રોડક્ટની આપણે વાત કરી એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તો ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આભાર મિત્રો.